નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 1માં એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3નું સોલ્યુશન કરીશું. સૌ પ્રથમ આપણે એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2, નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. વહાલા બાળકો, તમારે અહીં આ બધા જ શબ્દોનું મોટેથી વાંચન કરવાનું છે અને લખવાના છે. તો અહીં બાળકો આપણને એમાં દરેક વર્બનું સાદા વર્તમાનકાળનું રૂપ આપેલું છે અને બીમાં તેનું ભૂતકાળનું રૂપ આપેલું છે, એટલે કે V1 અને V2 જોઈએ. બાય, બોટ, કેચ, caught, fly, flew, blow, blew, draw, drew, know, knew, sing, sang, read, read. હવે બાળકો, અહીં આપણને એ જ રીતે બધા જ રૂપો V1માં આપેલ છે અને આપણે બીમાં એનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. તો આપણે લખીશું. નોનું ભૂતકાળનું રૂપ થશે ન્યૂ. ફ્લાય, ફ્લ્યુ. સિંગ, સેંગ. બાય, બોટ. રીડ, રેડ. કેચ, caught. blow, blew, draw, drew. વિભાગ બીમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. બાળકો, આપણે આગળ વિભાગ બીમાં જે સાદા ભૂતકાળના વર્બ લખ્યા એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. પ્રથમ ખાલી જગ્યા માય મધર, ખાલી જગ્યા શુગર ફ્રોમ ધ માર્કેટ. મારી માતા, ખાલી જગ્યા ખાંડ, માર્કેટમાંથી. તો અહીં બંધ બેસતું વર્બ મૂકવાનું છે, તો અહીં જવાબ આવશે બોટ. કેમ બોટ આવ્યું આપણે ગુજરાતી અનુવાદ કરીશું એટલે સમજીશું. મારી માતાએ માર્કેટમાંથી ખાંડ ખરીદી. એટલે કે અહીં આપણે વિભાગ બીમાં જે બધા રૂપો જોયા છે, વર્બ્સ જોયા છે, એમાં એક જ લાગુ પડે છે, જે છે બોટ. નંબર 2, વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. અમે ખાલી જગ્યા પતંગ ગઈ ઉત્તરાયણે. તો પતંગ શું કરવાના હોય? તો ઉડાડવાના હોય. હવે ઉડાડ્યા માટે અહીં લાસ્ટ ઉત્તરાયણ આપ્યું છે, એટલે ભૂતકાળનું રૂપ ફ્લાયનું ફ્લુ આવશે. અમે ગઈ ઉત્તરાયણમાં પતંગ ઉડાડ્યા હતા. નંબર 3, માય યંગર બ્રધર, ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. મારા નાના ભાઈએ ખાલી જગ્યા સુંદર ચિત્ર શાળાની સ્પર્ધામાં. હવે ચિત્ર દોરવાનું હોય તો અહીં આપણે ડ્રુ લખીશું. ડ્રુ એટલે દોર્યું. મારા નાના ભાઈએ સુંદર ચિત્ર શાળાની સ્પર્ધામાં દોર્યું હતું. નંબર 4, ટ્રાફિક પોલીસ, ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. ટ્રાફિક પોલીસે ખાલી જગ્યા સિસોટી અને કારને રોકી. હવે સિસોટી વગાડવાની હોય, કેવી રીતે? ફૂંક મારીને. તો એ માટે વર્બ આવશે બ્લુ. ટ્રાફિક પોલીસે સિસોટી ફૂંક મારીને વગાડી અને કારને રોકી. નંબર 5, 'આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ'.
મેં ખાલી જગ્યા રામાયણ આજે સવારે રામાયણ વાંચવાની હોય તેથી અહીં આવશે રેડ. આઈ રેડ ધ રામાયણ ટુડે મોર્નિંગ. સવારે રામાયણ વાંચી હતી. નંબર 6, માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ફોર લેંગ્વેજીસ. મારા દાદા ખાલી જગ્યા 4 ભાષાઓ. તો મારા દાદા 4 ભાષાઓ જાણતા હતા. તો એ માટે અહીં આવશે ન્યૂ. ન્યૂ એટલે જાણ્યું. નંબર 7, ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ. ચેતેશ્વરે ખાલી જગ્યા દડો અને સ્ટમ્પને ફેંક્યો. તો અહીંયા આવશે કોટ. ચેતેશ્વરે દડો પકડ્યો અને સ્ટમ્પ તરફ ફેંક્યો. નંબર 8, ટુડે સેજલ ખાલી જગ્યા અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. આજે સેજલે ખાલી જગ્યા સુંદર ભજન પ્રેયર એસેમ્બલી એટલે કે પ્રાર્થનાના હોલમાં શું કર્યું હોય? ગાયું હોય. તો અહીંયા આવશે સેંગ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 2નું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. હવે એક્ટિવિટી 3 જોઈએ. રીડ ધીઝ વર્ડ્સ. હર્ટ, કોટ, હસબન્ડ, ડ્રોપ્ડ, એંગ્રી, સિલ્વર, એન્જોય, યેસ્ટરડે. હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે. તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દ તમે સાંભળો તે શબ્દ પર ક્રોસની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો, હું આ શબ્દનું અહીં ગુજરાતી લખી દઉં છું જેથી તમને વાંચવામાં સરળતા રહે. હવે આપણે મેથી પકોડા વાર્તા સાંભળીશું. બાળકો, હું તે વાર્તામાં આવતા આ ઉપરના 8 શબ્દો પર રાઉન્ડની નિશાની કરીશ. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જ્યારે વર્ગખંડમાં શિક્ષક મેથી પકોડા વાર્તા કહે ત્યારે ઊંડાણપૂર્વક એકદમ ચોકસાઈપૂર્વક વાર્તા સાંભળવાની રહેશે અને જ્યારે જ્યારે શબ્દ બોલાય ત્યારે એની પર ક્રોસની નિશાની કરવાની રહેશે. ચાલો વાર્તા સાંભળીએ. બાળકો, આપણે વાર્તા સાંભળીશું, વાર્તાનું વાંચન કરીશું અને સાથે સાથે એનો ગુજરાતી અનુવાદ પણ કરતા જઈશું. શરૂ કરીએ. મેથી પકોડા. કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ અ માઇઝર. કંજુસમલ નામનો વ્યક્તિ ધનવાન હતો, પરંતુ રીચ એટલે ધનવાન, બટ એટલે પરંતુ, હી વોઝ અ માઇઝર તે કંજૂસ હતો. માઇઝર એટલે કંજૂસ. હી સ્પેન્ટ વેરી લિટલ મની. તે ખૂબ જ ઓછો ખર્ચો કરતો હતો, એટલે કે ખૂબ જ ઓછા પૈસા ખર્ચતો હતો. સ્પેન્ટ એટલે ખર્ચ કરવો, વેરી લિટલ મની એટલે કે ખૂબ જ ઓછા પૈસા. હી એટ વેરી ચીપ ફૂડ. તે ખૂબ જ સસ્તું ફૂડ ખાતો હતો. ફૂડ એટલે ખોરાક, ચીપ એટલે સસ્તું. હીઝ વોચમેન લીવ ઇન અ હટ નિયર હીઝ ગેટ. તેનો જે વોચમેન હતો તે એના ગેટની નજીકની ઝૂંપડીમાં રહેતો હતો. હટ એટલે ઝૂંપડી, ગેટ એટલે દરવાજો. વિદ્યાર્થી મિત્રો, અહીં હટ શબ્દ આવી ગયો છે એટલે એની ફરતે મેં રાઉન્ડ કર્યું છે. તમારે પાઠ્યપુસ્તકમાં ક્રોસની નિશાની કરવાની રહેશે.
ધ વોચમેન લાઈક મેથી પકોડા. વોચમેનને મેથી પકોડા ગમતા હતા અથવા પસંદ હતા. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. વોચમેનની વાઈફ તેથી દરરોજ મેથી પકોડા મેડ એટલે બનાવતી હતી. વન ડે ધ માઇઝર પાસ બાય ધ હડ. એક દિવસ ધ માઇઝર એટલે કે કંજૂસ ઝૂંપડીની પાસેથી નીકળ્યો. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા. એણે મેથી પકોડાની સ્મેલ પકડી લીધી. બીજો શબ્દ કોટ પણ આપણને મળી ગયો છે, તો આપણે એની પર રાઉન્ડ કર્યું છે. તમારે ક્રોસની નિશાની કરવાની. હી લાઈક ઇટ વેરી મચ. તેને તે સ્મેલ ખૂબ જ પસંદ આવી. સ્મેલ એટલે કે સુગંધ. કંજુસમલ સેડ ટુ ધ વોચમેન. કંજુસમલે વોચમેનને કહ્યું, આઈ સ્મેલ સમથિંગ ગુડ. મને કંઈક સારી સુગંધ આવી રહી છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? ધ વોચમેન રિપ્લાય. વોચમેને જવાબ આપ્યો, ઇટ ઇઝ મેથી પકોડા. તે મેથી પકોડા છે. કંજુસમલ સેડ. કંજુસમલે કહ્યું, પ્લીઝ કુક ઇટ એવરી ડે. કૃપા કરીને તમે આને રોજ રાંધો. આઈ લાઈક ઇટ સ્મેલ. મને આની સુગંધ ખૂબ જ ગમે છે. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. તેથી વોચમેન અને તેની પત્ની રોજ બનાવતા હતા. વન ડે they went to કંજુસમલ એન્ડ સેડ. એક દિવસ વોચમેન એટલે કે વોચમેન અને તેની પત્ની કંજુસમલ પાસે ગયા અને બોલ્યા, સર, યુ લાઈક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. સર, તમને મેથી પકોડાની સ્મેલ ગમે છે, સુગંધ ગમે છે. સો વી કુક ઇટ એવરી ડે. તેથી અમે દરરોજ રાંધીએ છીએ. બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ. પરંતુ મેથી પકોડા સસ્તા નથી. વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન. અમે ખૂબ જ પૈસા ખર્ચીએ છીએ તેલ માટે અને બેસન એટલે કે ચણાના લોટ માટે. પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની. કૃપા કરીને અમને પૈસાની થોડી મદદ કરો. કંજુસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. કંજુસમલ દરવાજાની અંદર તરફ ગયો અને દરવાજો બંધ કર્યો. હી ટુક સમ સિલ્વર કોઇન્સ એન્ડ ડ્રોપ્ડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બે શબ્દ મળી ગયા છે, એક સિલ્વર અને એક ડ્રોપ્ડ, જેની પર તમારે ક્રોસની નિશાની કરવાની રહેશે. અનુવાદ જોઈએ. કંજુસમલે દરવાજાની અંદર જઈને થોડા સિલ્વર કોઈન એટલે કે ચાંદીના સિક્કા લીધા અને તેને નીચે નાખ્યા, એક પછી એક જમીન પર નાખ્યા. ધેન ધ માઇઝર કેમ આઉટ એન્ડ સેડ. પછી કંજૂસ બહાર આવ્યો અને બોલ્યો, ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઇન્સ? શું તમે ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો? યસ સર, વી ડીડ, ધે સેડ. કંજુસમલ અને તેની પત્ની બોલ્યા, હા સર, અમે સાંભળ્યો. ડીડ યુ એન્જોય ઇટ? તમે એનો આનંદ માણ્યો? યસ સર, વેરી મચ. હા સર, ખૂબ જ માણ્યો. ધ માઇઝર સેડ. કંજૂસ બોલ્યો, આઈ એન્જોયડ ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. હું તમારા મેથી પકોડાની સુગંધનો આનંદ માણું છું. યુ એન્જોય ધ સાઉન્ડ ઓફ માય મની. તમે મારા પૈસાના અવાજનો આનંદ માણો છો. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા. હું તમને ક્યારેય પણ મેથી પકોડા આપવાનું કહીશ નહીં. એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર
ફોર માય મની. અને તમે કોઈ દિવસ મારી પાસે મારા પૈસા માગશો નહીં. ધેટ ઇઝ અ ડીલ. આ આપણી વચ્ચે ડીલ થાય છે, એટલે કે શરત અથવા ઠરાવ થાય છે. નાઉ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા. હવે તમે જાઓ અને મેથી પકોડા બનાવો. તો અહીં આપણને એન્જોયડ શબ્દ પણ સાંભળવા મળી ગયો છે, તો આપણે એ પણ રાઉન્ડ કરીએ છીએ. તમારે ક્રોસની નિશાની કરવાની રહેશે. અહીં વાર્તા પૂર્ણ થાય છે. બાળકો, અહીં આપણે એક્ટિવિટી 2 અને 3નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.